ધરાસણા અને છરવાડાની કરોડોની નમક આવાસ યોજના બની ખરી, પણ વસી નહીં. નમક આવાસમાં આચરાયેલા ભ્રષ્ટાચારને લઈ આ આવાસ તદ્દન હલકી ગુણવત્તાના હોવાને લઈ એક પણ અગરિયો આ આવાસ રહેવા ન જતા આ આવાસો બન્યાના ગણતરીના વર્ષોમાં જ ખંડેર બન્યા હતા. જમીનદોસ્ત હાલતની નમક આવાસ યોજનાને લઈ કેન્દ્ર સરકારના કરોડો રૂપિયા પાણીમાં જતા યોજનાનો હેતુ સર્યો નથી. અંગ્રેજ સલ્તનતના પાયાને હચમચાવી નાખનારો મીઠા સત્યાગ્રહ જ્યાં થયો હતો એ ઐતિહાસિક વલસાડ તાલુકાના ધરાસણા ગામે 2 ટંક પેટીયું રડતા અગરિયાઓ માટે કેન્દ્ર સરકારના સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નમક આવાસ યોજના આજે જમીનદોસ્ત અવસ્થામાં છે. અગરિયાઓએ એક પણ દિવસ વપરાશમાં ન લીધા હોય એ ખંડેર અવસ્થાના આવાસો ભૂતિયા આવાસો સમા ભાસી રહ્યા છે. આ સ્થળ આજે અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો બની રહ્યું છે. વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે 700 એકરથી વધુ જમીનમાં વિસ્તરેલા મીઠા ઉદ્યોગ આજે મરણ પથારીએ છે. મીઠા ઉદ્યોગ થકી અગરિયાઓ માટે 2 ટંકનું ભોજન પણ દુષ્કર બન્યું છે. તાજેતરના કમોસમી વરસાદે અગરિયાઓના ઘા ઉપર નમક છંટકાર્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં અગરિયાઓની હાલત દયનીય બની ગઈ છે.